ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहिस समीउल अलीम मिनश शैतानिर रजीम। बिफ़ज़्लि बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना व शफ़ीइ ज़ुनूबिना व तबीबि नुफूसिना मौलाना अबुल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अल-मुंतजबीन अल-मुंतख़बीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा अहलल बैत व तहहरहुम तत्हीरा। अज़ीज़ान मुहतरम, अशरे ज़ैनबियानी आठवीं मजालिस આપની સમક્ષ પેશ કરવા જઈ રહ્યો છું। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા સર્વેની ઝહમતોને બીબી ફાતિમા ઝહરાની બારગાહમાં કબૂલ ફરમાવે અને ઇન્શાઅલ્લાહ તાલા એક સલવાત એવી પડે કે જેની બરકતથી અલ્લાહ આપણી તમામ મુહર્રમ અને સફરની અઝાદારીઓને પણ કબૂલ ફરમાવે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। આપણી વાત અલ્લાહના રસૂલની હદીસથી શરૂ થઈ હતી અને એને પૂરી કરવા માટે અમીરુલ મુમિનાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસનો સહારો લીધા। અલ્લાહના રસૂલ કહ્યું, યાતી અલા ઉમ્મતી ઝમાનુન, મારી ઉમ્મત ઉપર જમાનો આવશે, એ લોકોની કાટેગોરી હશે સૌથી પહેલી કે યુહિબ્બૂન દુનિયા વ યન્સૌન અલ આખિરા, હુબ્બે દુનિયામાં દિલ ડૂબેલા હશે જેના કારણે આખિરતને પોતે ભૂલાવી દેશે। અઝીઝાને મોહતરમ, આ દુનિયા કે જેના અંદરમાં આપણે જિંદગી ગુજારે છે ઇન્સાનના માટે ઇમ્તિહાન ગાહ છે, જેમાં બચ્ચાઓ બેપેસેનું ઇમ્તિહાન આપે છે, એક્ઝામે કરે છે, ભાગનું એક્ઝામે કરે છે, યુનિવર્સિટીનું એક્ઝામે કરે છે અને આ જવાનમાંથી જવાન કામયાબ થાય છે કે જે એ ઇમ્તિહાનમાં મહેનત કરી અને લખે છે। આખું વર્ષ ફરતો હોય, હરતો હોય, સ્કૂલે જાતો ના હોય અને પછી આશા રાખી કે ભાગમાં એને શું બોલે તમારી બોલીમાં મોશિયો ભે, મને તો બોલતે સરખું નથી આવડતું, ત્રેભ્યે મળે ને ઓલું મળે ને, હા જોઈ તો ફેલ છે, પાસ નથી, તો એને અફસોસ કરવાની જરૂર પણ નથી, કારણ કે એને મહેનત કરી જ નથી આખું વર્ષ, તો આશા ક્યાંથી રાખશે કે એને મોશો ત્રેભ્યે મિલીને પલ્લું મળે ને ઢીકણું મળે, ફરતો રહ્યો ને હરતો રહ્યો, ખાતો રહ્યો ને। આશા એ રાખે કે જેણે મહેનત કરી હોય, તો દુનિયા પણ એવી જ રીતના છે। આખિરતમાં આશા ઇન્સાન ઈ રાખે કે અલ્લાહ એનો નેક બદલો આપશે કે જેણે આ દુનિયાના અંદરમાં મહેનત કરી હોય આખિરતને પામવા માટે, પણ દુનિયાની મહેનત દુનિયા માટે કરી હોય અને પછી આખિરતમાં જઈને હાથ ઊંચા કરે કે ભાઈ મારો પણ કઈ હિસ્સો છે, અલ્લાહ કહેશે તારી દુનિયા બનાવી હતી દુનિયા માટે, દુનિયામાં ખતમ થઈ ગયું, આખિરતમાં તને એનો શું ભાગ મળવાનો છે। તો મોલાએ કાયનાતે કહ્યું કે જ્યારે આ દુનિયા આટલી મોટી છે ને આટલી અલ્લાહ એના અંદરમાં એની કુદરતથી વસ્તુઓ પેદા કરી છે, પણ અલીને આ દુનિયાના અંદરમાં 6 ચીજો પસંદ આવી। પાંચમી ચીજનો કાલે આપણે ગુફ્તગુની ચર્ચા કર્યા હતા, જેને આપણે આગળ વધારે। અલીએ કહ્યું કે મને અગર કોઈ આ દુનિયામાં કંઈ પીવું ગમ્યું તો એક ઘૂંટડો જે છે પીવો ગમ્યો ઈ છે શું છે? સબ્રનો ઘૂંટડો। ઇન્સાન સિર્ફ એના ઉપર વિચાર કરે કે સબ્ર જે છે
જ્યારે કોઈનામાં આવી જાય તો એ સબ્ર એને જે છે હંમેશા ભટકવા દેતું નથી અને એને કામયાબીની તરફ લઈ જાય. થોડી વાર માટે એમ લાગે છે કે મારો ઈગો જે છે એ શું થયો, હર્ટ થયો. એની હિંમત કેવી રીતે થઈ મારા સાથે આવા બોલ બોલવાની, એની હિંમત કેવી રીતે થઈ મારા સાથે એની આ વર્તન કરવાની. પણ ઇન્સાન કોઈના બોલ ઉપર, કોઈના વર્તન ઉપર સબ્ર કરી લે, આગળ જતા એનું પરિણામ, એનું રિઝલ્ટ એટલું સારું આવે છે કે એમ થાય છે કે સારું થયું એ વખતે હું કાંઈ ના બોલ્યો અને સબ્ર કરી નાખી. સારું થયું હું એ વખતે એના સાથે આક્ષો ના કર્યો અને સબ્ર કરી, જો આજે સારું થઈ ગયું. તો ઉલમાએ અખલાક લખે છે કે સબ્રના ઘણા પોઈન્ટ છે. એમાંનો એક પોઈન્ટ તમારી ખિદમતના અંદરમાં કાલે રજૂ કર્યો. ઉલમાએ અખલાક લખે છે કે સૌથી પહેલા ઇન્સાન સબ્ર કરે કોના ઉપર? ગુનાહ જ્યારે એના સામે આવે તો ગુનાહના બરાબર સબ્રથી કામ લે અને પોતાના નફ્સને શું કરે? કંટ્રોલમાં રાખે. એનો બદલો છે આખિરતના અંદર. હવે એના બાદ ઉલમાએ અખલાક બીજા પોઈન્ટની તરફ જાય છે કે જે સબ્ર કરવામાં આવે ગરીબી ઉપર, આ પણ એક અઝીમ સબ્ર છે. એક ઇન્સાન ગરીબી ઉપર સબ્ર કરે અને કહે કે અલ્લાહ તું મને જે હાલમાં રાખ્યો છે એના ઉપર તારો શુક્ર છે. આજના જમાનામાં આ પોઈન્ટ સમજવું બહુ જ જરૂરી છે ભાઈ. અગર કોઈ ઇન્સાન મહેનત કરે, મશક્કત કરે, કોશિશો કરે, તેમ છતાં એના હાથમાં એવો માલ, પૈસો, દોલત ના આવે. ઘણી ફરી કહેતા હોય છે ને, આગા સાહેબ એટલી મહેનત કરી પણ મને કઈ મળ્યું ના, હું કઈ કામયાબ ના થયો. પણ જો ને મારો પાડોશમાં ફલાણો હતો, મસલન મારવાઈમાં, આજે જોતો કેવી રીતના માશાઅલ્લાહ આગા એના પાસે છે. માજંગામાં ફલાણો મારો દોસ્ત હતો, આજે જો ક્યાંનો ક્યાં છે. મોલા ફલાણો મારા સાથે સ્કૂલમાં ભણતો હતો, યુનિવર્સિટીમાં, આજે ક્યાંનો ક્યાં પૂગી ગયો, હું તો જો અહીંયા ને અહીંયા બિચારો છું. તો ઇન્સાનને એ વખતે પોતાના ગરીબી ઉપર અગર સબ્ર આવી જાય, એક અઝીમ નિઅમત છે. અને જ્યારે કોઈ ઇન્સાન અલ્લાહની આ રઝા ઉપર રાજી રહે કે શાયદ હોઈ શકે અલ્લાહે મને આ દુનિયાના અંદરમાં દોલત અને પૈસો અથવા માલ નથી આપ્યો, તો એના પાછળનો અલ્લાહનું કોઈ કારણ હોઈ શકે છે. અલ્લાહ શાયદ મને હાલના અંદરમાં રાખી અને મારો ઇમ્તિહાન લઈ અને મને આખિરતના અંદર કામયાબી ઇનાયત કરવા માંગે છે. આ વસ્તુને સમજવાની છે. ઘણી ફેરે અમે તો સમાજ જમાતોમાં જાતા, લોકો કહેતા મૌલાના જો ને ઓલો ફલાણો આવો આક્ષો કરે છે, એના કામ આવા છે, એનો કેરેક્ટર આવું છે, પણ જો તો ખરા આગા કેવી રીતના અલ્લાહ એને પૈસાથી નવાઈજો છે. કોઈ દિવસ આવીને અલ્લાહનો સજદો નથી કર્યો, કોઈ દિવસ આવીને અલ્લાહના પાસે માગ્યો નથી, કોઈ દિવસ આશુરા સિવાય ઇમામ વાડામાં આવ્યો નથી. પણ આગા જો તો ખરા કેવા કોન્ટેનર ઉતેરે છે. અને હું અહીંયા શબે જુમાની પણ મજલિસ નથી મૂકતો. ઇન્સાન શું કરે છે? આ રીતના બોલ કાઢે છે. મતલબ શું છે? એ અલ્લાહ, હું તારી આપેલી થોડી નેમત ઉપર સબ્ર નથી કરી રહ્યો. ચોથા ઇમામ સૈયદ સાજિદીન ઝૈનુલ આબિદીન અલી ઇબ્ન હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ, સહાબી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી બીમાર પડ્યા અને ગયા અને કીધું કેમ છો તમે? તો કહ્યું સારું છે. બીમારી સારી છે કે તંદુરસ્તી? તો કે મોલા બીમારી સારી હોય. કહ્યું આટલા મારા નાના દાદા રસૂલે ખુદાથી લઈને હમણાં સુધી સહાબીઓ રહ્યા તમે, રસૂલે ખુદાના, ઇમામે અલીના, ઇમામે હસનના, ઇમામે હુસૈનના, અને મારા સુધી તમે આવ્યા, હજી મારિફતનો છાંટો તમારામાં ન આવ્યો. અગર જો તમને કેવું જ હતું ને તો એમ કેવું હતું કે અલ્લાહ અગર મને તંદુરસ્તીમાં રાખત તો પણ તારો શુક્ર છે.
અને અલ્લાહ અગર મને તું બીમારીમાં રાખ્યો છે એના ઉપર પણ તારો શું છે? શુક્ર છે. ઇન્સાનને હંમેશા એ સમજવાનું છે, અને બિલખુસૂસ આપણી ઘરવાળીઓને, મરદને સૌથી વધારે જે ટોઈન્ટ દે ને એ ઘરવાળી દે. હા, જો તો ફલાણાના ઘરવાળીમાં તો રોજના 3 મિલિયન FMG ના પંજાબી પહેરે છે, અને તારા ઘરમાં તો આવી છું એક પંજાબી 2 વર્ષથી ધોઈને પાછી કરીને પહેરું છું. જો ફલાણીની બાય 10,000 એરોની ઘડિયાળ પહેરી છે. માલાગા સિફરંગની વાત કહું, વધારે જિંદગી વાં કાઢ્યો છે. ચોલાની બાય 15 મિલિયનની પાકીટ લઈને આવે છે. અને બધી મુસીબત તો અલ્લાહ મારા સામું જોતો જ નથી. આ બહુ સારો શબ્દ છે. અલ્લાહ તો મને ભૂલી જ ગયો છે. અલ્લાહ તો મારા સામે જોતો જ નથી. આખો દિવસ થાકીને એનો શોહર આવે તો ઘરના અંદરમાં એને આ વસ્તુ સાંભળવા મળતી હોય છે. થાય છે દુનિયાના અંદરમાં. અને બિચારો ઓલો નબળો સબળો છેલ્લે આગા પાસે આવે, આગા થાકી ગયો છે બાયડીના બોલ સાંભળીને, કે તાવીઝ દો ને કે દુકાનમાં ફાતા ફાત થાય. આ તાવીઝ વાળાની જે દુકાનો હાલે છે ને, તાવીઝ વાળાની જે દુકાનો હાલે છે એના કારણે જ હાલે છે આ બધું, કે ફાતા ફાત થાય. પછી તાવીઝ લખવા વાળો તારી દુકાનને ફાતા ફાત થાય લખી આપે છે, તો પોતાના ઘરે પોતે જ લખે તો એનું ફાતા ફાત થાય જ ના થાય. પોતાનું કરી શકતો નથી ને બીજાનું સલાવાત પડે મોહમ્મદ વાલા. બેવકૂફ બનતી હે દુનિયા બનાને વાલા ચાહીએ. સજાદ ઉર્દૂમાં કહે છે, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. આ દુનિયા છે, કેવી રીતે ઇન્સાનો બીજા ઇન્સાનને બેવકૂફ બનાવતા હોય છે. તો અઝીઝાને મોહતરમ, કુલ વાત ઈ છે, ઉલમાએ અખલાક કે છે, ઇન્સાનને પોતાની લાઈફમાં, પોતાની જિંદગીમાં અગર એ સબ્ર કરે ગુરબત ઉપર, એ અઝીમ સબ્ર છે, એનો બદલો ખુદાની બારગાહમાં છે. હું બયાન કરીશ, એમને કે ખાલી વાતો કરું છું, હદીસ પેશ કરીશ, પણ આપણે જરાક જિંદગી ઉપર નજર કરે. આઈમાન, તમને ખબર છે ફાતિમા ઝહરાના ઘરના અંદરમાં આપણે વર્ષોથી સાંભળે છે, સુવા માટે ચટાઈ હતી, રાંધવા માટે બેઠામ હતા, પકાવવા માટે ઘઉંનો લોટ, શું કે જવનો લોટ, એ પણ અલી મજદૂરી કરતા ને લાવતા. ઝહરાએ આ જિંદગી ઉપર સબ્ર કર્યો કે ના કર્યો? ઈ તો તમે મૂકી દો. જ્યારે ખૈબરની લડાઈ થઈ ને યહૂદીઓ સાથે, સાંભળજો બરાબર, યહૂદીઓ સાથે ખૈબરની જ્યારે લડાઈ થઈ, તમને ખબર છે એટલો માલ મહિલો ને ખૈબરના જંગના અંદરમાં, અલ્લાહના રસૂલે તમામને શું કર્યો? વેચો. જેટલા લડવા ગયા હતા ને માલિક ગનીમત. જે મદીનામાં ઘરમાં ચૂલો નહોતો સળગતો ને એ લોકો પણ મીઠાણ પકાવીને ખાધું, એટલો માલ મળ્યો, માલે ગનીમત. અને જ્યારે આખું લશ્કર માલે ગનીમત લઈને મદીનામાં આવી રહ્યું હતું ને, આખા મદીના વાસીઓમાં જે બાયડીઓ, છોકરાઓ, એ લોકોના ધણીની વાટ જોવા માટે મદીનાના બારે ઉભા હતા. શું કામ? એટલા માટે કે લોકો માલે ગનીમત લઈને એનો ધણી આવી ગયા છે. તો મદીનાના લોકો બારે વાટ જોતા હતા. હસન અને હુસૈન અલૈહિમા સલાતુ વસલામ અને બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, બંને ત્રણે જે છે ઘરના દરવાજાના બારે જે છે બેબી દીકરા હતા અને અંદરમાં શહેઝાદી હતા. હર ઔરત, હર બચ્ચા હમણાં અમારા બાબા આવશે અને માલે ગનીમત લઈને આવશે. બહુ મહિનું છે. મદીનામાં ખુશીઓની લહેર, આખું મદીના ખુશ. અને જ્યારે બચ્ચાઓ પાસે એમના બાબાઓ આવ્યા, પપ્પાઓ આવ્યા અને માલ આપ્યો, ખુશી ખુશી બચ્ચાઓ ગયા. હવે એ હસન અને હુસૈન પણ નંડા હતા. એ પણ વાટ જોઈ રહ્યા હતા કે આપણા ઘરમાં પણ લોટ હોય ના હોય, હવે બાબા તો ફાતિહે ખૈબર છે, એને તો કેટલો માલ મળ્યો હશે. વાટ જોઈને ઉભા હતા. અમીરુલ મુઅમિનીન તશરીફ લાવે છે, ઘોડાથી ઉતરે છે. જ્યારે આવે છે, ઘરમાં જાય છે, ઝહરાને તલવાર આપે છે કે આ તલવાર છે બીબી ઝહરા, એને મૂકે છે. પછી બીબી ઝહરાના સામું જોઈ છે, નાના નાના બચ્ચાઓના સામું જોઈ છે. બચ્ચા હતા ને બિલાખેર, જોઈ છે બાપના સામે કે ક્યાં માલ. બાપા તો એકલા એવા, હાથમાં તલવાર છે ને ઘોડો છે ને અંદર ઘરમાં તશરીફ લાવ્યા.
એના પહેલા કે અલી બોલે, હઝરતે ઝહરાએ કીધું, યા અલી, સારું કર્યું હોત કે અગર તમે તમારો માલ કોઈ ઠેકાણે મૂકવાની જગા ઉપર મદીનાના ગરીબોના અંદરમાં તકસીમ કરી લીધો હોત. તો જનાબ અમીરુલ મુમિનીન હઝરત ઝહરાની આ વાત ઉપર શું કહે છે? યા ઝહરા, મને પણ એમ જ હતું કે હું ખાલી હાથથી જાય તો બિન્તે રસૂલ શું કહેશે, હસન અને હુસૈન શું કહેશે, પણ તારા આ વાત ઉપર અલીને જે છે એ શું થયો? તાકાત મળ્યો. યા ઝહરા, જે તારા દિલનો ઈરાદો હતો હું એવી જ રીતના કર્યો, કારણ કે મને ખબર હતી કે મારા ઘરમાં આવી સબ્ર કરવા વાળી ઝહરા છે. અગર હું માલ તકસીમ કરીશ મદીનાના ગરીબોને તો ઝહરાના પેશાની ઉપર કોઈ દિવસ શિકન નહીં આવે. વિચાર કરો કેવી જિંદગી ઝહરા અને અલી અલૈહિમ સલાતુ વસલામ. આજે આપણી જિંદગીમાં થઈ શકે છે એવી રીતના? કહે છે ઘરમાં તો ફાફા છે, દીવો અહીંયા બારવાનો છે, તમે ક્યાં દીને આવ્યા? પણ જો જનાબે ઝહરાની જિંદગી, ગરીબી ઉપર સબ્ર, અને પછી રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ, અલ્લાહના રસૂલ કે છે જેણે આ દુનિયાના અંદરમાં ખુદાના તરફથી લખેલા રિઝ્ક ઉપર, રોઝી ઉપર રાજી રહ્યો અને અલ્લાહથી ફરિયાદ ન કરી કે અલ્લાહ કેમ મારા ઘરમાં આટલું ઓછું છે, ઓના ઘરમાં આટલું વધારે છે. અગર અલ્લાહના તકસીમ ઉપર, અલ્લાહની પાર્તાજ ઉપર પોતે રાજી રહ્યો, અલ્લાહ મારા નસીબમાં આટલું તો હું રાજી છું, હું આ ચીજ ઉપર હું સબ્ર કરી રહ્યો છું, મારું નસીબ આટલું હતું. ઘણી ફરી આપણે જમાત સમાજમાં રહેતા હોય ને, એક માણસ વર્ષમાં 5 વખત ઝિયારતમાં જતા હોય, એક ગરીબને હજી સુધી નસીબ ના થયું હોય, એનું દિલ દુખતું હોય છે. આ રિયાલિટી છે, બોલે ના, પણ જેમ ઓલો ભાલો ખૂંચે ને એમ ખૂંચે એના દિલમાં. શું છે જો ને, ઓલો 5 ફેરી જાય છે કરબલા, ઇમામ હુસેન તો એને જ તેડાવે છે, હું ગરીબ છું, ઘરમાં બેઠું છું. જો આ ફલાણો જે છે વકાસ આવે તો બચ્ચાઓને લઈને વાહ જાય. અમે તો જો ગરીબડા અહીંયાથી સેન દેવી નથી દઈ શકતા. અલ્લાહ અમને તો કઈ આપ્યું જ ના, આટલી મહેનત કર્યા પછી થાય છે આ દુનિયાના અંદરમાં, અને પછી નીકળી જાય છે આ બોલ અને ખુદાથી શિકાયત થાય છે. અલ્લાહના રસૂલ કહે છે અગર કોઈ ઇન્સાન અલ્લાહની આપેલી રોઝી ઉપર, અલ્લાહની તકસીમાત ઉપર અગર રાજી રહીએ, અલ્લાહ આખિરતમાં એ સબ્ર કરનાર ગરીબને કેવો બદલો આપે છે. અલ્લાહના રસૂલ કહે છે જ્યારે કયામત બરપા થશે, હિસાબ અને કિતાબ થશે, અલ્લાહ કહેશે કે ઈ મુઅમિન ગરીબ ક્યાં ગયો જેને હું ઇમ્તિહાનના અંદરમાં દુનિયામાં રાખ્યો હતો અને કોઈ દિવસ મારાથી શિકાયત નહોતો કર્યો ગરીબી ઉપર અને સબ્ર કર્યો હતો ગરીબી ઉપર, ક્યાં છે? ઈ મુઅમિનોને લાવવામાં આવશે. અલ્લાહ કહેશે આ લોકોને પહેલા જન્નતના અંદરમાં દાખલ કરો. કોના કરતા? 500 વર્ષ પહેલા માલદાર કરતા. માલદાર 500 વર્ષ વાડ જોશે જન્નતમાં દાખલ થવાનું. ગરીબ મુઅમિન જેણે સબ્ર કર્યું આ દુનિયામાં, અલ્લાહ એને 500 વર્ષ પહેલા અંદરમાં દાખલ કરશે. અને તમને ખબર છે ને કયામતનો એક દિવસ કેટલો છે? આપણે બચપનથી નંદીથી ભણે છે. કેટલો છે? 50,000 મિલ. વિચાર કરો, 50,000 વર્ષ બરાબર કયામતનો દિવસ. 500 કરો તમે, 50,000 500, કેટલા વર્ષ, કેટલા મહિના, કેટલા દિવસોથી ઓલો માલદાર વાટ જોશે. દુનિયામાં હું તને આપ્યો હતો ને, દુનિયામાં 50, 60, 70 વર્ષ સુધી મારો ફઝલ અને કરમ તારા સાથે રહ્યો ને, તું મજા કરી, હવે ગરીબ ઉપર જાશે. અને જ્યારે જન્નતમાં પહોંચશે, રસૂલે ખુદા કહે છે, એ જન્નતમાંથી જોશે કે છે ખુદાનો શુકર, મારો પાડોશી પૈસા વાળો હતો ને, જો નીચે વાટ જોઈ છે, સાલ દેતાંતમાં છે, જે આવ્યુમાં છેડું નથી, વેટિંગ હોલમાં બેસાડ્યો છે ખુદાએ. ખુદાનો શુકર, હું ગરીબી ઉપર સબ્ર કર્યો, અલ્લાહે મને 500 વર્ષ પહેલા જન્નતના અંદરમાં દાખલ કર્યો. માટે કોઈ દિવસ દિલને નંડું ન કરો.
ખુદાની તકસીમાત ઉપર રાજી રહ્યો. આ ખુદા એવો આદિલ છે, એવો ન્યાય કરનાર છે. અગર દુનિયાના અંદરમાં કોઈ વખતે આપણા સાથે કઈ બને છે ને, અગર એના ઉપર ઇન્સાન સબ્ર કરી નાખે છે, અલ્લાહ એનો બદલો આ દુનિયા અને આખિરતના અંદરમાં આપી દે છે. આ વાત હંમેશા યાદ રાખજો મારી. ત્રીજી ચીજ, હાલો જલ્દી આગળ વધો. ઉલમાએ અખલાક લખે છે સબ્ર કરે કોના ઉપર? ગુનાહના સામે. બીજો સબ્ર ગરીબીના સામે. ત્રીજો સબ્ર ઉલમા લખે છે રિલેશનશિપને બ્રેક ના થાય, રિલેશનો તૂટી ના જાય, સંબંધો તૂટી ના જાય, એના માટે થઈને સબ્ર કરે. આ પણ એક અઝીમ સબ્ર છે, મોટો સબ્ર છે. આજે દુનિયાના અંદરમાં નાની નાની વાતોમાં શું થઈ જાય છે? બચપનના દોષ અલગ થઈ જાય છે. નાની નાની વાતમાં એક મોમિન બીજા મોમિનથી શું થઈ જાય છે? ખીજાઈ જાય. સબ્ર નથી આ દુનિયામાં. એનો હક શું છે મને આમ બોલે, એને કેમ હતું તેમ આમ કરે, ઓલો કેમ આમ કરી દીધો, ઓલો કેમ આમ બોલી દીધો. પણ જો ઇન્સાન સબ્ર કરે, મને જે છે આ બચપનની દોસ્તી તોડવી નથી, મને જે છે આ વાત ઉપર સબ્ર કરું. ઘણી ફરી કહેતા મૌલાના ફલાણાને ચડાવવામાં મારો હાથ છે. આજે જો એ મૌલાના મારા સામે જોતો પણ નથી, અરે ભાઈ તું એને ચડાવ્યો, એની મદદ કરી, આજે કોઈ મકામ ઉપર પહોંચ્યો, અગર તારા સામે નથી જોતો, તને દિલ નાડું શાનું કરવાનું છે? શું કામ તું પોતાની જાતને એવો લેખે છે કે એને અગર હું ચડાવ્યો તો વારંવાર આવે મારા ઘરે મને સલામ અલેકુમ કરે? એવી આશા શું કામ? ખુદાના માટે કરી નાખવાનું. થઈ ગયું, વધી ગયો આગળ. શું કરે? અલ્હમ્દુલિલ્લાહ પરવરદિગાર તું મને એટલું આપ્યો કે હું એનાથી એને શું કર્યું? મદદ કરી. પણ આજે દુનિયામાં ઇન્સાન નાની નાની વાતના અંદર દોસ્તની વાતને ખમવી એ પણ સવાબ છે. મૌલા અમીરુલ મોમિનીન ફરમાવે છે અગર કોઈ ઇન્સાન બધી રીતથી અગર એમ વિચાર કરે કે જેમ હું છું એવો જ મારો દોસ્ત હોય તો કોઈ દિવસ બની નથી શકવાનો. બે ઇન્સાન નોખા છે. એક ચીજ તારામાં સારી છે તો એક ચીજ એનામાં છે, એક ચીજ એનામાં ખરાબ છે તો એક ચીજ તારામાં ખરાબ છે. તો બંનેને શું કરવાનું છે? એકબીજાના સાથે ખરાબ ચીજોને ઢાંકી દે અને સારી ચીજ ઉપર નજર કરવાનું છે. નહીતર ઇન્સાન મૌલાએ કાયનાત કે છે નાની નાની વાત ગોતશે, એ ઇન્સાન કોઈ દિવસ દોસ્ત નહીં બનાવી શકે. અને કેવું ગરીબમાં ગરીબ ઇન્સાન છે કે જે ઇન્સાન પોતાના દોસ્તોને ખોઈ નાખે અને એકલો થઈ જાય. હા, તો રિલેશનશિપમાં ચાહે દોસ્તીની રિલેશનશિપ હોય, કોશિશ કરે અગર દોસ્તી કાંઈ ભૂલ થઈ ગયું, શું કરે? સબ્ર કરી નાખે. તરત ફેસલો ના લે કે કયામત સુધી તારો ડાચો નહીં જો, કયામત સુધી હું એના સાથે વાત નહીં કરું. ઘણી ફેર કે યાર દોસ્ત હતા એક થઈ જાવ, ના મૌલાના મૂકી દો, કયામત સુધી ડાચો જોવા તૈયાર નથી. અરે યાર બચપનના દોસ્ત છો તમે. એવી જ રીતે આગળ વધો. 2 ભાઈ 3 ભાઈ 4 ભાઈ સાથે રહેતા હોય, હવે કોઈ ને કોઈ સાથે રહેતા હોય તો ખટપટ થાય માર ભાઈ, ઠામ ખકડે. આજે ઘણી જગ્યાઓ પર હું જોઉં છું કે મૌલાના હું મારા ભાઈનો ડાચો જોવાનો, મરી જાય એની મૈયતે નહીં જાય, અને હું મરી જાઉં તો કહી દઉં છું અને મારી મૈયતે નહીં આવવા દે છું. ક્યાં સબ્ર રિલેશનશિપમાં? જે ઇસ્લામ આટલો ખૂબસૂરત હોય, જે ઇસ્લામના અંદરમાં આટલી ખૂબી હોય કે શિમર છાતી ઉપર સવાર હોય અને તેમ છતાં હુસેન એમ કહેતા હોય એ શિમર હજી પણ જો તું મારી છાતીથી ઉતરી જા અને તારી ખંજરને પાછી રાખી દે, આ હુસેન એટલો કરીમ છે, ખુદાની બારગાહના અંદરમાં દુઆ કરશે, એ અલ્લાહ તું આ શિમરને બક્ષી દે, અલ્લાહ તને બક્ષી દેશે. કેવું માફ કરવા માટે હુસેન તૈયાર હતા, છાતી ઉપર ચડેલો. અહીંયા તો નાની નાની વાતમાં ભાઈ ભાઈને નહીં, બેન ભાઈઓને બનતું નથી, દોસ્તમાં બનતું નથી, મોમિનમાં બનતું નથી. છે જ નહીં ને ઓલું શું કહેવાય, લાસ્ટિકની જેમ દિલ જ નથી ને ઓલું, જાણે ના આપણે ફેરમે કરીને રાખ્યો કેરને. શું કામ આવું નંડું દિલ રાખો છો? અલ્લાહ આ દિલને વિશાળ બનાવ્યું છે, મોટું બનાવ્યું છે. આપણે એને શું કરી નાખ્યું છે? નંડું કરી નાખ્યું. ઝર્ફ મોટો હોવો જોઈએ. નાની નાની વાતના અંદરમાં ઇન્સાનના ચહેરા બદલાઈ ના જવા જોઈએ. સબ્ર કરી રિલેશનશિપને બચાવવા માટે. અને આજે જે સૌથી વધારે પ્રોબ્લેમ છે દુનિયાના અંદરમાં, રિલેશનશિપ બ્રેક થઈ છે, કઈ છે? ધણી ધણિયાણી, મિશ્રધામ.
કેટલી સખત વસ્તુ છે. આજે પૈણા, અઠવાડિયું ના થયું તૂટી ગયું, મહિનો ના થયું તૂટી ગયું, વર્ષ ના થયું તૂટી ગયું. હાલ એ તો સમજાય 18 અને 20 વર્ષ સાથે જિંદગી કર્યા, બચ્ચાઓ જવાન થઈ ગયા ને ઓછીતાનું તૂટી ગયું. કેટલું આજે દુનિયાના અંદરમાં તમે જુઓ તો ખરા, સબ્ર નામની ચીજ રહી છે. અમીરુલ મોમિનીન કે છે, મને આ દુનિયામાં કયો ઘૂંટ પસંદ છે? સબ્ર પીવું પસંદ છે. આજે ધણીના ઓરતના વાતોને બરદાસ્ત કરવા અને સબ્ર કરવા તૈયાર છે, ન મદામ એના મિશુની વાતોને બરદાસ્ત કરવા અને સબ્ર કરવા તૈયાર છે. પણ અઝીઝાને મોહતરમ, અગર કોઈ મદામ, અગર કોઈનો ધણી આ દુનિયામાં સબ્રનો ઘૂંટડો પીએ અને રિલેશનને ના તોડે, એનું મકામ અને મંઝિલત છે ભાઈઓ આખિરતના અંદરમાં. हदीस पेश करो इमाम हसन मुश्तबा अलैहि सलातो वस्सलाम. आप फरमावे છે કે કયામતના દિવસે એ ધણીને, એ જણને, એ માણસને અલ્લાહ કયામતના દિવસે જન્નતમાં મારો શું બનાવશે? પાડોશી બનાવશે. ઇમામ હસન કહે છે એ ઇન્સાનને કે જેણે આ દુનિયામાં એની ઔરતની બદ અખલાકી, એની ઔરતની બદ ઝબાની, એની ઔરતના ટોઇન્ટ્સ, એની ઔરતના તરફથી મળતી તકલીફોને બરદાસ્ત કર્યો, એને તલાક ના આપ્યો. એનો સબ્રનો મકામ અને એનો આખરી અજરી છે. ઇમામ હસન કે છે એ ઇન્સાનને અલ્લાહ મારો પાડોશી બનાવશે. હવે મને એમ કહો, એક ઘરવાસ ચાલે કેટલા વર્ષ? 25 વર્ષ પૈણે માણસ 50 વર્ષ જીવે તો 75 નો થાય. 50 વર્ષ અગર એ ઇન્સાન સબ્ર કરી લે, બદલો શું છે? અહલુલ બૈતના બાજુમાં પાડોશ. આપણે શું કહે છે? ઇન્ની અતકરબુ ઇલલ્લાહ વ ઇલા રસૂલે વ ઇલા અહલિલ બૈતહિમ. એ પરવરદિગાર, કયામત સુધી મારી દુઆ ઈ છે કે અલ્લાહનો અમને નજદીકી હાસિલ થાય, રસૂલે ખુદાની નજદીકી હાસિલ થાય, અહલુલ બૈતની અમને નજદીકી હાસિલ થાય. અલ્લાહ એવા સાબિર ધણીને ઇમામ હસનની નજદીકી આપે છે. હવે આવો બીજી તરફ, સૈયદતી નિસાઇલ આલમીન હઝરત ફાતિમા ઝહરા સિદ્દીકા તાહિરા સલવાતુલ્લાહ વ સલામ अलैहा. आप अलैहा सलाम किए छे, अगर कोई औरत अगर एना धણીની બદ ઝબાની, એના ધણીની બદ અખલાકી, એના ધણીનું ખરાબ વર્તન, એના ઉપર સબ્ર કરે, ઘરવાસ ના તોડે. સૈયદા ફાતિમા કી છે ઈ ઔરતને દિલ નાનું નથી કરવાનું. સબ્રનો બદલો ને મકામ ઈ છે. ફાતિમા ઝહરા કે છે ઈ ઔરત કયામતના દિવસે મારા બાજુમાં, પાડોશમાં, જન્નતમાં એને અલ્લાહ મકામ આપશે ને જગા આપશે. કારણ કે એને આખી જિંદગી બદ અખલાક મર્દના સાથે, એના સાથે સબ્રના સાથમાં વિતાવ્યું છે. તો જ્યારે ઇસ્લામ આટલી ખૂબસૂરતીના સાથે આપણને સમજાવે છે કે દુનિયાની જિંદગી થોડી છે, અહીંયા કજિયા, અહીંયા ફિતના, તેમ છતાં ઇન્સાન પોતાના ઉપર શું કરે? સબ્ર કરે, રિલેશન બ્રેક ના કરે, તોડે ના. દોસ્ત ભાઈ બહેન, પાડોશના સાથમાં, મોમિનના સાથમાં, ધણી બાયડીના સાથમાં, બાપ અને ઔલાદમાં, ઔલાદ અને બાપમાં, માં અને દીકરીઓમાં, દીકરીઓ અને મામાં, અઝીઝાને મોહતરમા ખૂબસૂરત રિશ્તા છે. ખુદાએ આપણને નેમત બનાવીને દુનિયામાં આપ્યા છે. અગર એને બચાવવા સારું થઈને અગર સબ્ર કરી લીધી ભાઈઓ, એનો બદલો આખિરતમાં ખુદાએ રાખ્યો છે. માટે કહ્યું અલી કે હું કેટલી સબ્ર કરીને તમારી સામે બતાવી, કેવી રીતના હું આ દુનિયાના અંદરમાં સબ્ર કરીને બતાવી, જેની કોઈ હદ જ નથી. એવા ઇન્સાનોને પણ અલી માફ કરી દીધું જેણે અલીની અઝિયત આપી. એવા ઇન્સાનોને પણ અલીએ શું કર્યું?
જવા દીધા કે જવા દો, કાંઈ વાંધો નથી. આજે એમ બોલે છે, કાલે મારિફત આવશે તો એ મારા સાથમાં જે છે સારી રીતે વર્તન કરશે. ગાળો દેવા માટે આવતા હતા મોલાએ કાયનાત પાસે. મોલા ચૂપ રહેતા, સબ્ર કરી લેતા. મારું અહીંયા બોલવું નથી. પોસિબલ છે કે કાલે એના દિલના અંદરમાં રહમ આવી જાય અને એના દિલમાં મારિફત આવે તો મારા સાથમાં સહી રીતે આ વર્તન કરવા લાગે. અલીની જિંદગી એ તો મૂકી દો. એક ફેરે ઝહરાના પાસે આવ્યા. અલીનો ચહેરો કેવો હતો? ગમગીન. બીબી ઝહરાએ પૂછ્યું, યા અલી, કેમ આટલા ગમગીન છો? કે ઝહરા, આજ સુધી તો એમ હતું મુસલમાન મને સલામ નહોતા કરતા, પણ હવે તો એમ છે કે અલી સલામ કરે છે, મુસલમાન જવાબ નથી દેતા. આનાથી મોટી સબ્ર કઈ હોઈ શકે? બાજુ આપણે કોઈને સલામ કરીને આપણને મોઢો ફેરવી દે, કેટલી તકલીફ થાય. અલી તો અમીરુલ મોમિનીન હતા, જેણે તલવારથી ઇસ્લામ બચાવ્યો, જેની કુરબાનીઓ હતી અલ્લાહના રસૂલના સાથમાં. અને જમાનો એવો આવે કે મુસલમાન સલામ કરવી મૂકી દે, હાલો કાંઈ ના, અને અલી અગર સલામ કરે તો મોઢું ફેરવી લે. પણ તમે જો કેવી રીતે અલીએ સબ્રનો ઘૂંટડો પીધો અને આપણા સામે દાખલો મૂક્યો. તેમ છતાં અલી કોઈના સાથે બગાડ્યું ના, અલી કોઈના સાથે એવી રીતના બોલ્યા ના. અને એક જમાનો એવો આવ્યો, અલીની સબ્રના કારણે એ જ મુસલમાન જે અલીને સલામનો જવાબ નતા આપતા, એ જ મુસલમાન એક જમાનો એવો આવ્યો 23 વર્ષ બાદ કે આવીને કે છે, યા અમીરુલ મોમિનીન, તમે ખલીફતુલ મુસ્લિમીન થાઓ. દુનિયા છે ભાઈઓ, આ દુનિયાના અંદરમાં જેટલો સબ્ર આપણા પાસે હશે એટલી જ કામયાબી હશે અને એટલા જ આ દુનિયાના અંદરમાં ખૂબસૂરતીના સાથે જિંદગી જીવી શકશો. માટે હંમેશા દુઆ કરો, અલ્લાહ મને કોના અંદરમાંથી શામિલ હાલ કરે? ઇન્નલ્લાહ મઅસ સાબિરીન. સાબિરો જે લોકો હતા એમના સાથમાં મને રાખે. હુસૈન સાબિર હતા. સૌથી મોટો સબ્ર કરનાર મઝલૂમ કરબલા હતા. અલ્લાહ આપણને ઇમામ હુસૈનના સાથમાં રાખે, મતલબ કે સબ્ર કરવા વાળાના સાથમાં રાખે. કરબલાનું મેદાન આસાન થોડું હતું ભાઈ. સબ્ર કરવી હુસૈન ઇબ્ન અલી માટે કરબલાના મેદાનના અંદરમાં તમારા અને મારા માટે કરબલા પડવી ને તમારા માટે સાંભળવી આસાન છે. પણ અગર જો જોવા જાય ને કોઈ ફેર આપણું મગજ કામ નથી કરતું કે હુસૈન સબ્રના કેવા મુઝાહિરા પેશ કર્યા કરબલાના મેદાન. તમે જુઓ તો ખરા, હુસૈને 2 ફેરા યાદ કર્યા આપણને. કેટલો સબ્ર હુસૈનનો ભરાઈ ગયો છે. કઈ 2 વેળા તમને ને મને યાદ કર્યા, કયામત સુધી આવનારા શિયાઓને યાદ કર્યા. તમને ખબર છે? પહેલો મોકો જ્યારે મઝલૂમે કરબલા જનાબે અલી અસગરના માથે પાણી માંગતા હતા, ત્યારે બોલ્યા, હે મારા શિયાઓ, કાશ તમે જોતા કે તમારો મૌલા પોતાના 6 મહિનાના બચ્ચા માટે કેવી રીતે પાણીનો સવાલ કરી રહ્યો હતો. શાયદ તમે જોતા મારા શિયાઓ. ખાલી આટલી જ વાત રોવા માટે કાફી છે આપણા માટે. આપણો મૌલા કરબલાના મેદાનમાં કહી રહ્યો છે, કાશ કે મારા શિયાઓ તમે હોતા તો જોતા તમારો મૌલા એના 6 મહિના માટે કેવી રીતે બચ્ચાના માટે પાણીનો સવાલ કરી રહ્યો છે. અને બીજો મોકો ખબર છે, જ્યારે હુસૈન તમને અને મને યાદ કર્યા છે, એ મોકો ત્યારે છે કે જ્યારે ચોથા ઇમામ ઝૈનુલ આબિદીનના પાસે રૂખસત થવા આવ્યા ને, તો એક મર્તબા કહીએ, સૈયદુસ સાજિદીન, જ્યારે તમે મદીના જાઓ મારા શિયાઓને સલામ કહેજો અને શિયાઓથી કહેજો કે જ્યારે પણ ઠંડુ પાણી પીએ, જ્યારે પણ એમના સામે ઠંડુ પાણી આવે, એ શિયાઓ મારી તરસને યાદ કરે. અઝાદારો, હુસૈન તરસ્યા દુનિયાથી ગયા, હુસૈન પ્યાસા દુનિયાથી ગયા. પણ હું હાથ જોડીને કહું છું, મૌલા તમારી તરસ આશુરાના દિવસે ખતમ થઈ ગઈ, પણ તમારી દીકરી સકીનાની તરસ ક્યારે ખતમ થઈ?
કોઈ ઇતિહાસ નથી લખતું, કોઈ મક્તલની ચોપડીમાં નથી લખેલું કે સકીનાને ક્યારે પાણી પેટ ભરીને મળ્યું. પણ હા આઝાદારો, મને આજે મક્તલની રિવાયત પડવી છે. જ્યારે કૂફાનો રસ્તો હતો, એવી ગરમી હતી, ત્યારે હું જોયો, ત્યારે રિવાયતમાં લખેલો હતો કે શિમર મલૂન તે ઘોડાઓને પાણી પીવડાવી રહ્યો હતો, પછી ઊંટોને પાણી પીવડાવી રહ્યો હતો. પાણી પીવડાવતો તો હતો, પણ આઝાદારો કિતાબમાં લખેલું હતું કે એક 4 વર્ષની હુસૈનની દીકરી શિમરના બાજુમાં જઈને કહે છે, એ શિમર, જો તો ગરમી કેટલી છે, અરે મારો વજૂદ નાનો છે, એ શિમર થઈ શકે થોડો પાણી પીવડાવી દે. તો આઝાદારો શિમર શું કહે છે તમને ખબર છે? એ સકીના રોકાઈ જા, હમણાં જાનવર પીએ છે, ઘોડા પી લે તો પછી દઉં તને, ઊંટ પી લે તો પછી દઉં તને, જાનવરને પાણી દે છે. સકીના વારંવાર જોઈ છે કે બસ હવે ઘોડો પી લીધો, પાણી મળશે, ઊંટ પી લીધો, પાણી મળશે. પણ હાજાદારો રિવાયત કહે છે, આખિરમાં મશકમાં થોડો પાણી વહી દો. સકીના હાથોને આગળ કર્યો, શાયદ મારા હાથમાં પાણી નાખશે, સકીના પી લેશે. પણ આઝાદારો શિમર પાણીને જમીન પર ઢોળ્યો, સકીના પાણી નહીં દઉં. આઝાદારો કેટલી સખત વાત છે. સુકાયેલા હોઠ એ લીલી થયેલી જમીન પર હુસૈનની યતીમા રાખી દે છે. અરે શાયદ આ લીલી જમીનથી સકીનાને કોઈ રાહત. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુલ લઝીના ઝલમુ અય્યમુનકલબી યનકલબૂન. માતમ હુસૈન યા હુસૈન યા હુસૈન.